પાટણ સૌગોળ રોહિત સમાજવાડીમાં જનરલ સભા યોજાઈ. સભામાં નિર્ણયો સર્વાનુમતે લેવામાં આવ્યા. સૌગોળ પૈકીના 60 ગામ, ધીણોજના 24 ગામ તેમજ બીજા 20 ગામો કુલ 104 ગામોના ટેકાથી પાટણ શહેરના પ્રતિષ્ઠિત અગ્રણી ડોક્ટર એચ.યુ. સોલંકીને પ્રમુખ તેમજ ચંદ્રોડા ગામના અગ્રણી જીવનભાઈ પરમારને મંત્રી તરીકે, ઉપપ્રમુખ તરીકે મોઢેરા ગામના અગ્રણી ઈશ્વરભાઈ ગાભાભાઈ રાઠોડ, ધીણોજ ગામના અગ્રણી નટવરભાઈ હેમાભાઈ મકવાણા સંગઠન મંત્રી તરીકે, છમીછા ગામના પૂર્વ સરપંચ અને અગ્રણી હસમુખભાઈ એન સોલંકી, ચિતોડા ગામના અગ્રણી છગનભાઈ સોલંકીને સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી. સર્વાનુમતે બાકી હોદ્દાઓની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આજની નવી કારોબારીની મિટિંગમાં સમૂહ લગ્ન અંગેની ચર્ચા કરવામાં આવશે. 119 ગામના આગેવાનો આખો દિવસ ખડેપગે ઊભા રહી સત્યની સાથે રહેવા બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા. રોજ 16/4/24ના રોજ સંત શ્રી વિદાસ પાટણવાળા સમાજ સુધારા કિરણ મંડળની જનરલ સભા પાટણ ખાતે મળી સમાજવાડી, જેમાં આજની સભાએ સર્વાનુમતે હાલની જે બોડી છે એને પદપોષ કરી છે. કારણ કે સમાજની શિક્ષક શ્રી વિનુભાઈના વિરુદ્ધ કાર્ય કર્યું, જેથી એમને પદપોષ કરવામાં આવે છે અને નવા પ્રમુખ તરીકે પાટણના એચ.યુ. સોલંકી સાહેબની વરણી કરવામાં આવી છે. મંત્રી તરીકે ચંદ્રોડાવાળાની વરણી કરી છે. તરીકે નટવરભાઈ હેમાભાઈ ની વરણી કરી છે અને સેકરલાલ ચિતોડા સગનભાઈ ઈશ્વરલાલ ગાભાભાઈ મોઢેરાની ઉપપ્રમુખ તરીકે વરણી કરી છે. અને આજથી અમે બધાએ જૂની પત્રી પાડવાનું સર્વાનુમતે કરાવેલ છે. 119 ગામ જૂની પત્રી પાડશે. નવી પત્રીનો બહિષ્કાર કરેલ છે. આપનું નામ